કારણ કે હું આ દુનિયામાં આવ્યો છું બધાને તમને આનંદ કરવા માટે આવ્યો છું. હું આ દુનિયામાંથી વયો છું તો લોકો યાદ કરવા જોઈએ કે કકા ગઢવી નામનો કલાકાર હતો, ભલે કારો હતો પણ સારો હતો અને એ તમને આનંદ કરાવતો હતો. આ મુદ્દો છે. આ દુનિયાનો એક નિયમ છે સાહેબ, જે જોઈએ મળતું નથી, મળે એ ગમતું નથી, આવે તેને એકા સામે કોઈ રમતું નથી. આપણા ગુજરાતમાં પાણી છે, ખડકા નથી. પથ્થર આવે ને, ગુજરાતમાં પાણી છે, ખડકા નથી. લુગડા શેરની માથે ધોવા કપડા, આની માથાકૂટ ચાલે છે. રાજસ્થાનમાં ખડકા છે તો પાણી નથી, લુગડા સીમા ધોવા, આની માથાકૂટ છે. ઓરિસ્સામાં ખડકા અને પાણી બે છે, બોલો લુગડા નથી, શું ધોવું? ક્યાંક ને ક્યાંક ખૂટે છે. હમણાં ચૂંટણી આવી હતી તો મને એમ થયું કે હું ફોર્મ ભરવા જઉં. હું ફોર્મ ભરવા ગયો એટલે મેં મારે ફોર્મ ભરવું ચૂંટણીમાં. મને કે તમારે કેટલા સંતાન હે? મેં 3. કે 3 નો હાલે કે તો કે 2 જોવા જોઈએ. મેં તું સાહેબ એક આપણે અત્યારે મારી નાખી કીધું. હું કોને? મેં સંતાનને. કામ એ નથી હાલતા તો એક તો મારવું પડશે ને ફોર્મ ભરવા માટે. અને રાજકારણમાં તો મારી નાખું તો રમત વાત છે, ગમે મને મળી જાય ફોર્મ ભરવા માટે. તો હું ઘરે ગયો, વળી મેં છોકરાને પૂછ્યું, મેં બેટા ફોર્મ ભરવું છે, કોણ બલિદાન આપે 3માંથી? દીકરો કે પપ્પા ફોર્મ ન ભરવું, અમારું પેટ ભરવું. કે હું કોઈ બલિદાન આપવું નહીં. પછી મેં કેન્સલ કર્યું. હમણાં હું કીર્તિ ગયા હતા નેપાળ. હું પહેલી વાર ગયો. જે હોટલમાં રોકાણા ને એ કાઉન્ટરમાંથી એક બેન બેઠા હતા, નેપાળની જ બાઈ હતી, થોડુંક હિન્દી બોલતી હતી. મને જોયો ને, લાંબા વાળ દાઢી. મને કે ભાઈ સાહેબ આપકો કहीं मैंने देखा है. મેં તો કहाँ? ટીવી पे. આપ રનર હે? મને કે તમે દોડવાના ખિલાડી છો? તે હું મૂળમાં આવી ગયો. હા, કિતના રનિંગ કરતે હો ભાઈ સાહેબ રોજ કા? મેં તો 60 વાર અમારા દાદાએ કર્યું રનિંગ, 40-50 વાર અમારા બાપુએ રનિંગ કર્યું. હવે કીધું હવે હું કરું 30 વર્ષથી. કીધું લગભગ આખું કુટુંબ 100-150 વર્ષથી દોડી જ છે પેલા. કીધું હા, રનિંગ જ ન કરવું જિંદગીમાં. રનિંગ સિવાય મેં કોઈ કંઈ કર્યું જ નથી. હા તો તે ભાઈ સાહેબ ઇતના પૈસા કમાતે હો તો ક્યાં કરતે હો? મેં તું બેન ઘઉં લાવી, ચોખા લાવી, છોકરાના બૂટ લાવી, ખર્ચા હોય ને મારે. તેને કે આટલો બધો ખર્ચો બતાવવાનો, બૂટ ને ઘઉં ચોખા, આટલો ખર્ચો હોય એટલા પૈસામાંથી? એ તને કે ઓળખે છે? દે કરે છે. પછી મને મજા આવે છે. અને નવા પ્રાંતમાં જવું. આફ્રિકા ગયો ત્યારે મને એટલી મજા આવી. આફ્રિકામાં સૌથી રૂપાળો હું હતો. બધા કાળા મય જેવા તે રૂપાળા છું. મારે ત્યાં હગેની વાત હાલતી હતી. ભલે છોકરો મોટો રહ્યો પણ દીકરી દેવા જેવી છે. આવો સ્માર્ટી સૌથી રૂપાળો હું. એ